Hello friends, welcome to the YouTube channel Diploma Mechanical E-Learning. નવી સિરીઝ જે સ્ટાર્ટ થઈ રહી છે આપણી ચેનલ પર, એમાં મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જીના GTUના પેપર્સ આપણે સોલ્વ કરીએ છીએ ફ્રેન્ડ્સ. ખાસ કરીને ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે એમની પ્રિપરેશનમાં કોઈ પ્રોબ્લેમ ન આવે એની માટે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી, મિકેનિકલ ડ્રાફ્ટિંગ, થર્મલ એન્જિનિયરિંગ એન્ડ થિયરી ઓફ મશીન જે સેકન્ડ સેમેસ્ટર અને ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ છે, જે અત્યારે જેમનું સ્ટડી અત્યારે ચાલુ છે, થોડા ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ્સ, કોરોના વાયરસને લીધે તમારું સ્ટડી થોડું કોલેજમાં અટકી ગયું છે, તો એને થોડું હેલ્પ કરવા માટે, તમને પુશઅપ કરવા માટે અહીંયા થ્રુ અવર યુટ્યુબ ચેનલ વી આર પ્રિપેરિંગ કમ્પ્લીટ પેપર સોલ્યુશન્સ ઓફ GTU એક્ઝામ્સ. અને એમાં આપણે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી સબ્જેક્ટની અંદર આગળ બે પાર્ટ ઓલરેડી આવી ગયેલા છે ફ્રેન્ડ્સ. GTU સમર 2019નું જે પેપર છે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જીનું, એનું કમ્પ્લીટ સોલ્યુશન આપણે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2નું પાર્ટ 1 પાર્ટ 2ની અંદર કરેલું છે ફ્રેન્ડ્સ. તો જેમને પણ એ નથી જોયો, પહેલાં ફ્રેન્ડ્સ કમ્પ્લીટ કરી લેજો. એ આખો ક્વેશ્ચન 1 ક્વેશ્ચન 2 કમ્પ્લીટ સોલ્યુશન સાથે લર્ન કરીને તમે ઘરે છો ત્યારે પ્રિપેરેશન કરી લર્ન કરીને મોઢે ઓનેસ્ટલી લખી નાખજો, જેથી તમને બે ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય. આજે આપણે ક્વેશ્ચન નંબર 3 સ્ટાર્ટ કરશું ફ્રેન્ડ્સ, જે અગેન 14 માર્ક્સનો હોય છે. અને એઝ ક્વેશ્ચન નંબર 2 જેવી પેપર સ્ટાઇલ હતી ક્વેશ્ચન નંબર 2ની એક્ઝામ પેટર્ન, એવી જ ક્વેશ્ચન નંબર 3ની એક્ઝામ પેટર્ન હશે કે એમાં 4 ક્વેશ્ચન હશે અને દરેક 4 ને એક ઓપ્શન હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે ક્વેશ્ચન નંબર 3 સ્ટાર્ટ કરીએ. સાથે સાથે તમે પણ ગુજરાતી મીડિયમના જે સ્ટુડન્ટ્સ હોય એ ગુજરાતીની બુકમાં ટીક કરતા રહેજો અથવા સાથે લખતા રહેજો. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને તો આમાંથી જ આન્સર મળી જશે. મેં જે રીતે જે ફોર્મેટમાં જેટલું પોઈન્ટ્સ લખેલા છે એટલા પોઈન્ટ્સ લખવા તમારી માટે જરૂરી છે, અને એટલા પોઈન્ટ્સ લખશો એટલે ડેફિનેટલી તમને સારા માર્ક્સ આવી જશે. અને ફ્રેન્ડ્સ, આ પેપર સોલ્યુશન કરવાનો એક રીઝન છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછતા હોય છે, કોલ પર, વોટ્સએપમાં મેસેજ આવે છે જે મારા સ્ટુડન્ટ્સ છે કે સર GTUના પેપર શું કામ સોલ્વ કરવાના છે. તો GTUના પેપર સોલ્વ કરવાથી ફ્રેન્ડ્સ મોસ્ટ તમે છેલ્લા 4-5 પેપર GTUના તમે સોલ્વ કરશો એટલે ઓલમોસ્ટ 70-80% ક્વેશ્ચન જે છે એ રિપીટ થતા હોય છે. તો એ રિપીટેડ ક્વેશ્ચન્સ તમારે પ્રિપેરેશન જલ્દી થઈ જાય, અને જે બાકીના 20-30 છે એ તમે પછી એક્ઝામના ટાઈમે પ્રિપેરેશન કરી શકો. એની માટે થઈને કે તમે અત્યારથી એડવાન્સમાં તમે પેપર સોલ્યુશન કરેલું હોય તો તમને એક્ઝામમાં પ્રિપેરેશન ઇઝી રહે. એની માટે થઈને આપણે આ વસ્તુ સ્ટાર્ટ કરેલી છે. તો આજનો આપણો ક્વેશ્ચન નંબર 3 આપણે સ્ટાર્ટ કરીએ. 14 માર્ક્સ. તો ક્વેશ્ચન 3 એમાં આવશે એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓર એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ મેટલર્જિકલ માઇક્રોસ્કોપ યુઝિંગ ડાયાગ્રામ. તો ચેપ્ટર નંબર જે 3 છે તમારો, એમાં મેટલર્જિકલ માઇક્રોસ્કોપનું આખું છે, સ્પેસિમેન પ્રિપરેશનનું છે. તો એનો આ જે ક્વેશ્ચન જે છે, જેમ TTT ડાયાગ્રામ આગળના ક્વેશ્ચન પાર્ટ 2 ની અંદર, ક્વેશ્ચન નંબર 2 ની અંદર મેં તમને કીધું હતું 2 ડાયાગ્રામ દર પેપરમાં લગભગ રિપીટ થતા હોય છે, TTT ડાયાગ્રામ અને આયન કાર્બન ડાયાગ્રામ. એવી રીતે મેટલર્જિકલ માઇક્રોસ્કોપ એ પણ ઓલમોસ્ટ દરેક પેપરમાં તમને એકવાર પૂછાતો હોય છે, એની ફિગર ડ્રો કરવાની, એનું વર્કિંગ સમજાવવાનું. આની અંદર પણ તમને ફિગર ડ્રો કરીને એનું વર્કિંગ સમજાવવાનું પૂછેલું છે. તો આ રીતે તમારે આખી ફિગર ડ્રો કરવાની રહેશે, બરાબર. તમારે આઈપીસ થી સ્ટાર્ટ કરવાનું, અહીંયાથી તમારે ઓબ્ઝર્વ કરવાનું છે, એરો દેખાડેલો છે ત્યાંથી તમારે આખી ડ્રો કરવી પડશે. ઓકે, આખી બોડી ટ્યુબ છે, અને આ ડ્રો ટ્યુબ છે મીન્સ કે આ આઈપીસને અંદર બહાર કરવામાં હેલ્પફુલ થાય છે. પછી એની બોડી ટ્યુબને છે રાઈટ એંગલે તમારે એક લેમ્પ મૂકવો પડશે, બરોબર. એ લેમ્પમાંથી જે રેઝ નીકળે છે એની આગળ એક લેન્સ છે, લેન્સ પછી આઈરિસ આવશે જે એક એંગલ પોઝિશનમાં છે. આઈરિસની નીચે એક્ઝેક્ટલી એક ઓબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવ લેન્સ છે, અને એના રેઝ સીધા સ્પેસિમેનમાંથી ઉઠાવવામાં આવે. ઓકે, એવો સ્પેસિમેન જે છે તમારો આ સ્ટેજ ઉપર આખો મૂકવામાં આવશે. સ્ટેજની સાથે આખી આ બોડી છે, તમારું લિમ્બ કહેવાય છે. આ લિમ્બની ઉપર તમારે 2 સ્ક્રૂ છે, કોર્સ એડજસ્ટમેન્ટ સ્ક્રૂ અને ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ. ઓકે, અને આ તમારું ફૂટ સ્ટેન્ડ. તો આ રીતે તમારે આખું ડ્રોઈંગ મેટલર્જિકલ માઇક્રોસ્કોપનું ડ્રો કરવાનું રહેશે. હવે એનું આપણે વર્કિંગ સમજી લઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો જો વર્કિંગમાં ધ મેટલર્જિકલ માઇક્રોસ્કોપ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ રિફ્લેક્શન ઓફ લાઇટ રેઝ. તો કયા કાર્ય પદ્ધતિ ઉપર કામ કરે છે? રિફ્લેક્શન ઓફ લાઇટ રેઝ. ઓકે, લાઇટ રેઝનું રિફ્લેક્શન ઉપર આ વર્ક કરે છે. The body of the tube of this instrument contains an eyepiece. જે ટ્યુબ જે છે, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે માઇક્રોસ્કોપ, એની જે ટ્યુબ બોડી છે એમાં ટ્યુબ છે, મીન્સ આ ટ્યુબની અંદર શું છે? આઈપીસ છે. સૌથી પહેલો લેન્સ કયો આવે છે? આઈપીસ.
પછી the objective lens is at the bottom of this body tube. આઈપીસ જે છે એ તમારું એક્ઝેક્ટલી ટોપમોસ્ટ પોઝિશનમાં છે. ઓબ્જેક્ટિવ લેન્સ છે એ એકદમ લોએસ્ટ પોઝિશનમાં છે, ટ્યુબની લોએસ્ટ પોઝિશનમાં છે, નીચે છે. At some distance upward at an angle of 45 degree, vertical illuminator of the simple glass is fixed. Okay, અને આ ઓબ્જેક્ટિવ થી થોડીક ઉપર આ આઇરિસ અથવા એને કહેવાય છે વર્ટિકલ ઇલ્યુમિનેટર. ઓકે, 45 ડિગ્રી ના એંગલ ઉપર તમારે આ સિમ્પલ ગ્લાસ નો વર્ટિકલ ઇલ્યુમિનેટર ફિટ કરવાનો હોય છે. A tube arranged at a right angle to this body tube contains a light source. અને મેં કીધું એમ આ બોડી ટ્યુબ ને રાઈટ એંગલે તમારે શું આવે છે, લેમ્પ આવે છે, મીન્સ લાઇટ સોર્સ. ઓકે, જ્યાંથી તમારા લાઇટ રેઝ નીકળશે. The light rays emitted by the lamp first strikes the vertical rays passing through the objective lens falls on the specimen. એટલે મીન્સ અહીંયાથી જે લાઇટ રેઝ નીકળશે આ લેન્સમાંથી થોડાક ડાયવર્ટ થશે અને વર્ટિકલ ઇલ્યુમિનેટર ઉપર પડશે અને ડાયરેક્ટલી સીધા ઓબ્જેક્ટિવ લેન્સ ઉપર થઈને તમારા સ્પેસિમેન ઉપર પ્રોજેક્ટ થશે. Due to the opacity of the specimen, the light rays takes the image of the specimen and reflected through the objective, vertical illuminator and the eyepiece finally viewed or observed by the observer. Means અહીંયાથી જે લાઇટ રેઝ નીકળ્યા ડાયવર્ટ થઈને એ સીધા નીચે જશે, એરો દેખાડેલો છે. થ્રુ ધ ઓબ્જેક્ટિવ એ સીધા સ્પેસિમેનની ઉપર પડશે, અહીંયા આગળ સ્પેસિમેનની ઇમેજ લેશે, ત્યાંથી રિફ્લેક્ટ થઈને પાછા આવશે થ્રુ ધ ઓબ્જેક્ટિવ, વર્ટિકલ ઇલ્યુમિનેટર માંથી પાસ થઈને ડાયરેક્ટલી સીધા આઈપીસ માંથી તમને અહીંયા ઓબ્ઝર્વ થશે ઈ ઇમેજ, જે ઇમેજ આ લાઇટ રેઝ અહીંયા કેપ્ચર કરેલી હતી. તો આ રીતે તમારો આખો મેટલર્જિકલ માઇક્રોસ્કોપ વર્ક કરશે. ઓકે ફ્રેન્ડ્સ, બહુ સિમ્પલ છે, એકદમ ઇઝી રીતે લાઇટ રેઝ ના પાસિંગ થી લઈને લેમ્પ થી લઈને આમ કરીને નીચે જશે, નીચે સ્પેસિમેન માંથી ઇમેજ લઈને રિફ્લેક્ટ થઈને ઉપર જશે અને ઉપર ઓબ્જેક્ટિવ, વર્ટિકલ ઇલ્યુમિનેટર એ બધામાંથી પાસ થઈને આઈપીસ માંથી પાસ થઈને તમને અહીંયા આગળ ઓબ્ઝર્વ થશે. ઓકે, એકદમ સિમ્પલ છે અને કન્સ્ટ્રક્શન પણ સિમ્પલ છે અને વર્કિંગ પણ એકદમ ઇઝી છે. ઓકે, હવે આના ઓરમાં જે ક્વેશ્ચન 3A માં પૂછેલો છે ફ્રેન્ડ્સ, એ આ ચેપ્ટર નો ક્વેશ્ચન છે કે સ્ટેટ ધ સ્ટેપ્સ ઓફ પ્રિપેરિંગ અ માઇક્રો સ્પેસિમેન ઇન સિક્વન્સ. મીન્સ માઇક્રો સ્પેસિમેન જે તમે આમાં મેટલર્જિકલ માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરો છો તો એને પ્રિપેર કરવા માટે કોઈ પણ ઓબ્જેક્ટને પકડીને તમે સ્પેસિમેન તમે ઓબ્ઝર્વ ન કરી શકો માઇક્રોસ્કોપની અંદર, એને પ્રિપેર કરવો પડે છે. તો એ કયા સ્ટેપ્સ તમારે જોઈએ છે એને સ્પેસિમેનને પ્રિપેર કરવા માટે ઇન સિક્વન્સ. મીન્સ પહેલો સ્ટેપ, પછી સેકન્ડ સ્ટેપ, પછી થર્ડ સ્ટેપ, એ પ્રોપર સિક્વન્સ જે છે એ સિક્વન્સ મેન્ટેન રાખીને તમારે સ્ટેપ્સ એના સમજાવવાના છે. તેમાં જો ફર્સ્ટ સ્ટેપ, ટુ એક્ઝામિન ધ ઇન્ટરનલ ડિટેલ્સ એન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ મેટલ સ્પેસિમેન ઓફ 1 સેન્ટીમીટર સાઇઝ શુડ બી પ્રિપેર્ડ. તમારા સ્પેસિમેનની સાઇઝ કેટલી રાખવાની છે? 1 સેન્ટીમીટર. ઓકે, આ યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ છે. 1 સેન્ટીમીટર સાઇઝનો સ્પેસિમેન હોવો જોઈએ. The surface of the specimen should be prepared by filing and grinding. For grinding the specimen, use emery paper of grades 1 and 0. After grinding on one emery paper, turn the specimen by 90 degree for further grinding on second emery paper. એટલે સ્પેસિમેનની જે સરફેસ છે એને તમારે એકદમ સ્મૂથ કરવાની છે. સ્મૂથ શેનાથી થશે? ગ્રાઇન્ડિંગ કરવાથી. ગ્રાઇન્ડિંગ શેનાથી કરવાનું છે? એમરી પેપર્સ યુઝ કરવાના છે, કાચ કાગળ જે કહેવાય, ઓફ ગ્રેડ્સ 1 and 0. બરાબર, એક એમરી પેપર લેવાનો છે, એને પહેલા સરફેસ ઉપર ઘસવાનો છે, પછી સરફેસને 90 ડિગ્રી ટર્ન કરીને પછી સેકન્ડ એમરી પેપરથી એને ઘસવાનું છે. ઓકે, તો આ તમારો સેકન્ડ સ્ટેપ છે. થર્ડ સ્ટેપ, after completing the rough grinding using grade 1 emery paper, fine grinding should be done using 000000000 emery papers. આ જે 000 જે દેખાડેલા છે ફ્રેન્ડ્સ, એ શું છે? એના ગ્રેડ્સ છે. એટલે ફર્સ્ટ તમારે જે અહીંયા ગ્રાઇન્ડિંગ કરવાનું છે, અહીંયા જે ગ્રાઇન્ડિંગ મેં તમને સમજાવ્યું તેમાં ફર્સ્ટ ગ્રાઇન્ડિંગ જે છે એ રફ ગ્રાઇન્ડિંગ કહેવાય, જે તમારે ગ્રેડ 1 ના એમરી પેપરથી કરવાનું છે. અને એ થઈ જાય પછી સ્મૂથ ગ્રાઇન્ડિંગ કરવાનું છે, ફાઇન ગ્રાઇન્ડિંગ કરવાનું છે વિથ ધીસ ગ્રેડ્સ ઓફ એમરી પેપર. ઓકે, એ તમારો થર્ડ સ્ટેપ થશે. ફોર્થ સ્ટેપ, the disc covered by chiffon velvet containing diamond dust or diamonite should be rotated. On this rotating disc, final polishing of the surface of the specimen should be done. અને આ ગ્રાઇન્ડિંગ થઈ ગયું એમરી પેપર પછી અગેન એનું હવે પોલિશિંગ કરવાનું છે. તો પોલિશિંગ કરવા માટે એની પોલિશિંગ ડિસ્ક આવે છે અને આખું મશીન આવે છે કે જેમાં ડિસ્ક, એક રોટેટિંગ ડિસ્ક હોય છે, એની પર શિફોન વેલ્વેટનું કપડું લગાડવામાં આવે છે અને શિફોન વેલ્વેટના કપડામાં ડાયમંડ ડસ્ટ હોય છે, ફાઇન ડાયમંડ ડસ્ટ અથવા ડિમોનાઇટ કહેવાય એને, અને એ રોટેટ કરવામાં આવે છે અને તમારું જે સ્પેસિમેનની જે સરફેસ છે એને તમારે ટચ કરીને એને ઉપર પોલિશિંગ કરવાનું રહેશે.
After final polishing of the specimen, obtain a surface like mirror and free from scratches. અને આ પોલિશિંગ થઈ જશે તમારું પોલિશિંગ ડિસ્ક ઉપર, પછી તમારી સરફેસ એકદમ કાચ જેવી, એકદમ મિરર જેવી શાઇન કરતી થઈ જશે અને ફ્રી ફ્રોમ સ્ક્રેચીસ, અને એની ઉપર કોઈ પણ જાતના સ્ક્રેચીસ રહેશે નહીં. After etching, again wash the specimen, obtain its surface like mirror and allow it to dry. પછી એની ઉપર એચિંગ કરવાનું હોય છે, મીન્સ એક લિક્વિડ કેરોસીન કે એનાથી તમારે એચિંગ કરી અને પછી એને ફરીથી ધોઈ અને સ્પેસિમેનને ડ્રાય કરવા માટે મૂકી દેવાનું છે કે એકદમ માઇન્યુટ થી માઇન્યુટ સ્ક્રેચીસ જે હોય અને કેરોસીન થી તમારો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન પણ રહેશે. Now the specimen can be said as ready to be studied under the microscope. હવે તમારો સ્પેસિમેન જે છે એ તમારે રેડી છે ટુ બી ઓબ્ઝર્વડ અંડર ધ માઇક્રોસ્કોપ. તો આ રીતે તમારે 6 સ્ટેપ્સ છે, મેઇન 6 સ્ટેપ્સ છે, 6 સ્ટેપ્સ તમારે આ રીતે લખવાના રહેશે વિથ એના સિક્વન્સ મેન્ટેન રાખવી જરૂરી છે કે તમારે પહેલા લખવાનું કે 1 સેન્ટીમીટર સાઇઝનો સ્પેસિમેન હોવો જોઈએ, પછી તમારે કહેવાનું કે એ સ્પેસિમેનની જે સરફેસ કઈ રીતે પ્રિપેર થાય છે બાય ગ્રાઇન્ડિંગ એન્ડ ફાઇલિંગ. ગ્રાઇન્ડિંગ શેનાથી થશે? એમરી પેપર ઓફ ગ્રેડ 1 and 0. સૌથી પહેલા તમારે રફ ગ્રાઇન્ડિંગ કરવાનું વિથ ગ્રેડ 1 એમરી પેપર ને પછી ગ્રેડ 0 એમરી પેપરથી ફાઇન ગ્રાઇન્ડિંગ કરવાનું. ગ્રાઇન્ડિંગ થઈ ગયા પછી ડિસ્ક ઉપર એનું પોલિશિંગ કરવાનું રહેશે વિથ શિફોન વેલ્વેટ એન્ડ ડાયમંડ ડસ્ટ. ઓકે, આ થઈ જાય પછી તમારું સ્પેસિમેન છે એકદમ મિરર જેવી સરફેસ થઈ જશે, ફ્રી ફ્રોમ સ્ક્રેચીસ. ઓકે, પછી તમારે એનું એચિંગ કરવાનું રહેશે. એચિંગ કર્યા પછી વિથ કેરોસીન અને પછી એને વોશ કરી અને ડ્રાય કરવા માટે મૂકી દેવાનું અને હવે તમારો સ્પેસિમેન જે છે એ રેડી છે. ઓકે, ઈઝી છે ફ્રેન્ડ, સિક્વન્સ પણ યાદ રાખવી બહુ ઈઝી છે. ત્યાં થઈ ગયો તમારો ક્વેશ્ચન 3A. હવે ક્વેશ્ચન 3B એ પણ ઈઝી છે ફ્રેન્ડ. સ્ટેટ ધ પ્રોપર્ટીઝ એન્ડ યુઝ ઓફ નોડ્યુલર કાસ્ટ આયર્ન. તમારા જે મેટલિક પાર્ટ્સનું જે ચેપ્ટર છે એમાં અલગ અલગ ટાઈપના કાસ્ટ આયર્ન ઘણા બધા છે, નોડ્યુલર, વ્હાઇટ કાસ્ટ આયર્ન, મેલિએબલ કાસ્ટ આયર્ન. તો એમાંથી ફ્રેન્ડ્સ દરેક પેપરમાં કોઈ પણ 1 કે 2 કાસ્ટ આયર્નની પ્રોપર્ટીઝ ને કેરેક્ટરિસ્ટિક્સ પૂછાતી હોય છે, એના એપ્લિકેશન પણ પૂછાતા હોય છે, તો તમારે બધી કરી લેવી જરૂરી છે. આમાં નોડ્યુલર કાસ્ટ આયર્ન પૂછેલું છે, તેમાં આપણે પ્રોપર્ટીઝ અને યુઝ કહેવાના છે. તો પહેલા આપણે પ્રોપર્ટીઝથી સ્ટાર્ટ કરીએ, એના ગુણધર્મો. તો ધીસ કાસ્ટ આયર્ન ઇઝ ડક્ટાઇલ. આ ડક્ટાઇલ છે મીન્સ એના વાયર બનાવી શકાય છે. હેઝ ગુડ મશીનિંગ પ્રોપર્ટીઝ, એની પર મશીનિંગ પણ સારું કરી શકાય છે. ધ ટર્નિંગ ઓપરેશન ઓન ધીસ કાસ્ટ આયર્ન કેન બી પરફોર્મ વિથ મોર સ્પીડ એન્ડ ફીડ. તમે જ્યારે આ કાસ્ટ આયર્નનું ટર્નિંગ કરતા હો લેથ મશીન ઉપર, ત્યારે હાઈ સ્પીડ અને ફીડ સાથે તમે એનું ટર્નિંગ કરી શકો છો, મીન્સ કારણ કે વધારે ડક્ટાઇલ છે એટલે. ઇટ ઇઝ સોફ્ટ છે and its tensile strength is about 500 to 1000 Newton per mm square. અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ 500 થી 1000 ન્યૂટન પર mm સ્ક્વેર ની વચ્ચે હોય છે. તો આ થઈ ગઈ એની પ્રોપર્ટીઝ. પછી એના યુઝેસ એન્ડ એપ્લિકેશન ઇન પેપર મિલ મશીનરી. પેપર મિલ મશીનરીની અંદર જે મશીનના પાર્ટ્સ હોય છે નોડ્યુલર કાસ્ટ આયર્નના બનેલા હોય છે. આઈસી એન્જિનના પાર્ટ્સ નોડ્યુલર કાસ્ટ આયર્નના બનેલા હોય છે. પાવર પ્લાન્ટના ઇક્વિપમેન્ટ્સ આમાંથી બનાવવામાં આવે છે. ટ્રેક્ટરના પાર્ટ્સ જે તમારા એગ્રીકલ્ચરમાં યુઝ થાય છે ટ્રેક્ટર, એના પાર્ટ્સ પણ આમાંથી બનાવવામાં આવે છે નોડ્યુલર કાસ્ટ આયર્નમાંથી. એન્ડ ટુ મેન્યુફેક્ચર પાઇપ્સ, નોર્મલ પાઇપ્સ જે આવે આપણે વોટર પાઇપિંગની, એ પણ નોડ્યુલર કાસ્ટ આયર્નથી બનાવવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું તમારું નોડ્યુલર કાસ્ટ આયર્નનું પ્રોપર્ટીઝ એન્ડ યુઝ. જેટલા પણ 4 કે 5 ટાઈપના કાસ્ટ આયર્ન તમારી બુકમાં અવેલેબલ છે, દરેકની પ્રોપર્ટી અને યુઝ તમારે કરી લેવી જરૂરી છે. અને બાકી આપણે જે પેપર જે સોલ્વ કરવાના છે 3 થી 4 પેપર, એની અંદર જે અલગ અલગ આવશે તો આપણે આમાં તમને સોલ્વ કરીને દેખાડશું જ. તો સાથે કરતા રહેજો પ્રિપેરેશન. આના ઓપ્શનમાં ફ્રેન્ડ્સ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને આ ક્વેશ્ચન જે છે એ ફ્રેન્ડ્સ દરેક પેપરમાં રિપીટ થતો હોય છે. સ્ટેટ ધ ઇફેક્ટ્સ ઓફ એની 6 એલોઇંગ એલિમેન્ટ્સ ઓન પ્રોપર્ટીઝ ઓફ સ્ટીલ. આ ક્વેશ્ચન ઓલમોસ્ટ દરેક પેપરમાં આવે છે, એટલે આ તમારે કમ્પલસરી લર્ન કરવાનો રહેશે. તો તમારે સ્ટીલની અંદર આપણે અલગ અલગ એલોઇંગ એલિમેન્ટ્સ એડ કરતા હોઈએ છીએ, તો એમાં કોઈ પણ 6 ટાઈપના એલોઇંગ એલિમેન્ટ્સની અસર સ્ટીલની પ્રોપર્ટી ઉપર શું થાય છે એ તમારે દર્શાવવાની છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ બોરોનથી. તો ફ્રેન્ડ્સ આ જે 6 ટાઈપના મેં અહીં આપેલા છે તમારે જસ્ટ યાદ રાખી લેવાના છે, એમાં કોઈ સમજવાની જરૂર નથી. જસ્ટ ગોખી નાખજો ફ્રેન્ડ્સ, કારણ કે આ ક્વેશ્ચન ડેફિનેટલી તમારા પેપરમાં હોવાના ચાન્સીસ છે. ફર્સ્ટ છે બોરોન. બોરોન શું કરશે? ઇન્ક્રીઝિસ હાર્ડનેબિલિટી ઓફ સ્ટીલ. સ્ટીલની હાર્ડનેબિલિટી વધારશે. કાર્બન શું કરશે? ઇન્ક્રીઝિસ સ્ટ્રેન્થ એન્ડ હાર્ડનેસ ઓફ સ્ટીલ બટ ડક્ટિલિટી એન્ડ વેલ્ડેબિલિટી રિડ્યુસીસ. કાર્બનથી શું થશે કે એની સ્ટ્રેન્થ અને હાર્ડનેસ તો વધશે, પણ સામે શું થશે? એની ડક્ટિલિટી એન્ડ વેલ્ડેબિલિટી એટલે વેલ્ડિંગ કરવાની એબિલિટી ઘટી જશે. કોપરથી શું થશે? એની કોરોઝન રેઝિસ્ટન્સ ઇમ્પ્રુવ થશે સ્ટીલનું, મીન્સ સ્ટીલને કાટ જલ્દી નહીં લાગે, કોરોઝનને રેઝિસ્ટ કરશે અને અવરોધ કરશે.
પછી આવશે નિકલ. નિકલ શું કરશે? ઇમ્પ્રુવ્સ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ઇલાસ્ટિસિટી એન્ડ કોરોઝન રેઝિસ્ટન્સ ઓફ સ્ટીલ. નિકલથી શું થશે? એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ સારી થશે, એની ઇલાસ્ટિસિટી સારી થશે અને એની કોરોઝન રેઝિસ્ટન્સ પણ ઇમ્પ્રુવ થશે. ઓકે, પછી આવશે મેંગેનીઝ. મેંગેનીઝ શું કરશે? અગેન વિયર રેઝિસ્ટન્સ ઇમ્પ્રુવ કરશે. એલ્યુમિનિયમ શું કરશે? તો એની નાઇટ્રાઇડિંગ પ્રોપર્ટી જે છે એ સ્ટીલની ઇમ્પ્રુવ કરશે, એટલે કેસ હાર્ડનિંગ કરવામાં તમને હેલ્પફુલ થશે. ઓકે, તો આ 6 જે બોરોન, કાર્બન, કોપર, નિકલ, મેંગેનીઝ અને એલ્યુમિનિયમની એલોઇંગ પ્રોપર્ટી ઉપર, સ્ટીલની પ્રોપર્ટી ઉપર શું અસર થાય છે આપણે અહીંયા તમને કહી દીધી ફ્રેન્ડ્સ. આ તમારે યાદ રાખી લેવાનું છે, બરોબર? આ ક્વેશ્ચન બહુ બધી વાર પૂછાતો હોય છે. હવે આપણે આવ્યા ક્વેશ્ચન 3C ઉપર. અગેન ફ્રેન્ડ, જો મેં તમને કીધું હતું એમ, સ્ટેટ એપ્લિકેશન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ વ્હાઇટ કાસ્ટ આયર્ન. અગેન આ બીજો કાસ્ટ આયર્ન આવ્યો. આગળ આપણે જોયો તો એ નોડ્યુલર કાસ્ટ આયર્ન હતો. હવે જે આવ્યો છે કેવો આવ્યો છે? વ્હાઇટ કાસ્ટ આયર્ન, બરોબર? તો આ બે એક જ પેપરમાં બે કાસ્ટ આયર્ન પૂછેલા છે ફ્રેન્ડ્સ, ને એકદમ ઈઝી છે, બરોબર? તમે આરામથી આની અંદરથી 3 માર્ક્સના 2 પૂછેલા છે, 6 માર્ક્સ તમારામાં કવર થઈ શકે. તો સૌથી પહેલા પ્રોપર્ટીઝ ઓફ વ્હાઇટ કાસ્ટ આયર્ન જોઈ લઈએ. તો ઇટ ઇઝ વ્હાઇટ ઇન કલર. જેવું નામ છે મીન્સ વ્હાઇટ ઇન કલર છે. તમે વચ્ચેથી એનું ક્રોસ સેક્શન જોશો તો વ્હાઇટ કલરમાં દેખાશે. પુઅર મિકેનિકલ પ્રોપર્ટીઝ, એની મિકેનિકલ પ્રોપર્ટીઝ ખરાબ છે, મીન્સ એની સ્ટ્રેન્થ, હાર્ડનેસ એ બધી બહુ ઓછી છે, એની પર મશીનિંગ થઈ શકતું નથી. ઇટ ઇઝ બ્રિટલ, ઓકે, બરડ છે, ડક્ટાઇલ નથી. ઇટ ઇઝ વેરી હાર્ડ મટીરિયલ છે, એટલે મશીનિંગ કરવું અઘરું છે. સિલિકોન એલિમેન્ટ્સ ઇન ઇટ ઇઝ લેસ. સિલિકોન જે છે એની અંદર બહુ ઓછું છે, એટલે જ એની બ્રિટલનેસ વધારે છે. અને લો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, ઓકે, એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓછી છે, એટલે કમ્પ્રેસિવ ફોર્સ લગાડશો જલ્દી તૂટી જશે. ઓકે, તો આ થઈ ગયું તમારી પ્રોપર્ટીઝ. હવે એના યુઝિસ. ટુ પ્રોડ્યુસ મેલિએબલ કાસ્ટ આયર્ન. મેલિએબલ કાસ્ટ આયર્ન તમારું જે છે એ શેમાંથી બને છે? વ્હાઇટ કાસ્ટ આયર્નમાંથી બને છે. ટુ પ્રોડ્યુસ પાર્ટ્સ વિચ આર હાર્ડ એન્ડ વિયર રેઝિસ્ટન્ટ. અને એવા પાર્ટ્સ બનાવવા માટે કે જેમાં તમારે હાર્ડનેસ અને વિયર રેઝિસ્ટન્ટની જરૂર હોય, ઘસારા સામે અવરોધ જોતો હોય, તો એવા કેસની અંદર એવા પાર્ટ્સમાં તમારે વ્હાઇટ કાસ્ટ આયર્નનો યુઝ કરવાનો. ટુ મેન્યુફેક્ચર એન્વિલ. ફોર્જિંગ કરવા માટે જે નીચે સપોર્ટમાં એન્વિલ વપરાય છે એ બહુ હાર્ડ મટીરિયલ હોય છે, તો એમાં પણ વ્હાઇટ કાસ્ટ આયર્નનો યુઝ થાય છે. એન્ડ ટુ મેન્યુફેક્ચર વ્હીલ્સ ઓફ રેલવે કોચીસ. રેલવે કોચીસમાં રેલવેના ડબ્બાના જે પૈડા આવે, વ્હીલ્સ આવે, એ બનાવવા માટે પણ વ્હાઇટ કાસ્ટ આયર્નનો યુઝ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો નોડ્યુલર કાસ્ટ આયર્ન આગળના ક્વેશ્ચનમાં હતું. ક્વેશ્ચન 3C માં તમને વ્હાઇટ કાસ્ટ આયર્ન પૂછ્યું છે. અગેન બંનેની એપ્લિકેશન અને પ્રોપર્ટીઝ. આના ઓપ્શનમાં ફ્રેન્ડ્સ ડેઝિગ્નેશન ઓફ સ્ટીલ. આ પણ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન બહુ બધી વાર મેં ઘણા બધા પેપરની અંદર MSN ની અંદર જોયેલા છે, અને આ લગભગ જે 3 મેં અહીંયા પૂછેલા છે, જે GTU માં પૂછે છે, ડેઝિગ્નેશન ઓફ સ્ટીલ C15, 65 TS5 and 25 CR4 MO1G, આ દર વખતે રિપીટ થાય. ઓલમોસ્ટ 3 to 4 પેપરની અંદર મેં જોયા છે કે સેમ તમને સ્ટીલના ડેઝિગ્નેશન પૂછે છે. તો આ તમે ગોખી નાખજો ફ્રેન્ડ્સ, તો ચાન્સીસ છે કે આ ક્વેશ્ચન પૂછાશે તો અગેન આ રિપીટ થઈ શકે. તો હું તમને ડેઝિગ્નેશન સમજાવી દઉં. C15 નું ડેઝિગ્નેશન શું દેખાડે છે? આ જે સ્ટીલ હોય એ શું દેખાડે? ઓકે, તો પ્લેન કાર્બન સ્ટીલ વિથ અ નોમિનલ 0.15% કાર્બન કન્ટેન્ટ. પ્લેન કાર્બન સ્ટીલ છે અને જેમાં નોર્મલ એટલે મીન્સ ઓછામાં ઓછું તમારે 0.15% કાર્બન છે. સેકન્ડ જે છે 65 TS5 મીન્સ ઇટ ઇઝ એન એલોય ટૂલ સ્ટીલ. આ ટૂલ સ્ટીલ છે જેમાં 0.65% કાર્બન છે એન્ડ 0.5% મેંગેનીઝ છે. ઓકે, અને પછી 25 CR4 MO1G, એમાં 0.25% કાર્બન, 4% ક્રોમિયમ, 0.1% મોલિબેડિનમ એન્ડ G શું દેખાડશે? ગેરંટી ઓફ હાર્ડનેબિલિટી. મીન્સ આ જે સ્ટીલ હશે એ હાર્ડનેબિલિટી વાળી પ્રોપર્ટી એમાં ઇન્ક્લુડિંગ હશે, એમાં ગેરંટીડ હાર્ડનેબિલિટી હશે. ઓકે, આ ડેઝિગ્નેશન ઓફ સ્ટીલ માટેના જે ફ્રેન્ડ્સ છે એમાં થોડીક એના રૂલ્સ રેગ્યુલેશન્સ હોય છે, પણ આપણે એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી. આવા જે 4-5 જે રિપીટેડલી પૂછાતા હોય છે એ તમે યાદ રાખી લેશો તો તમારા એક્ઝામમાં તમે આરામથી લખી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ આ ક્વેશ્ચન 3C કમ્પ્લીટ થાય છે. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં આવીએ, ક્વેશ્ચન 3 ના. ક્વેશ્ચન 3D. ગીવ કમ્પોઝિશન એન્ડ યુઝ ઓફ ફોલોઈંગ મેટલ્સ, ડ્યુરેલિયમ એન્ડ મુન્સ મેટલ. હવે આ જે નોન મેટલિક મટીરિયલ્સ છે એમાં પણ ફ્રેન્ડ્સ કમ્પોઝિશન અને યુઝ તમને પૂછતા હોય છે. તો આ તમારે બુક્સની અંદર પણ ઘણા બધા આપેલા છે, બરાબર, જે યાદ રાખવા થોડા ડિફિકલ્ટ છે, એટલે આપણે જેટલા પણ પેપરમાં આપતા હશે એટલે બધા આપણે સોલ્વ કરી નાખશું. તો ફર્સ્ટ જે તમને પૂછ્યો છે ડ્યુરાલ્યુમિન. ઓકે, ડ્યુરાલ્યુમિન શું છે? એલ્યુમિનિયમનો એક એલોય છે. તો એનું કમ્પોઝિશનમાં આપણે જોઈએ તો 3.4 to 4.5% Cu મીન્સ કોપર,
0.4% silicon, 0.4 to 0.7% manganese, 0.4 to 0.7% magnesium, less than 0.5% iron અને બાકીનું જેટલું છે એ રિમેનિંગ એલ્યુમિનિયમ. ઓકે, તો તમારા ફ્રેન્ડ્સ આમાં કોઈ ઓપ્શન નથી, આ તમારે યાદ જ રાખવાનું છે. એના યુઝ શું છે? તો ઇટ ઇઝ યુઝ ઇન ઓટોમોબાઈલ એન્ડ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ. ઓટોમોબાઈલ અને એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે બીકોઝ ઇટ ઇઝ લાઇટ વેઇટ, એલ્યુમિનિયમનો એલોય છે. ઇટ ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક કેબલ. ઇલેક્ટ્રિક કેબલ બનાવવા માટે પણ યુઝ થાય છે. ટુ પ્રોડ્યુસ રિવેટ્સ, રિવેટિંગ કરવા માટે જે બોલ્ટ રિવેટ યુઝ થાય છે એ રિવેટ બનાવવા માટે પણ તમારે ડ્યુરાલ્યુમિનનો યુઝ થશે. ઓકે, સેકન્ડ જે તમને પૂછ્યો છે મૂન્સ મેટલ. તો મૂન્સ મેટલમાં આપણે જોઈ લઈએ તો એનું કોમ્પોઝિશન છે 60% કોપર એન્ડ 40% ઝિંક. ઓકે, આ ઇઝી છે ફ્રેન્ડ્સ, આ યાદ રાખવું. મૂન્સ મેટલ 60% કોપર એન્ડ 40% ઝિંક. ઓકે, અને એના યુઝ છે મેન્યુફેક્ચર કન્ડેન્સર ટ્યુબ્સ, કન્ડેન્સરની ટ્યુબ્સ મેન્યુફેક્ચર કરવા માટે, આર્કિટેક્ચરલ વર્ક કરવા માટે, મરીન ફિટિંગ્સ મીન્સ અંડર વોટર ફિટિંગ્સ જે હોય, પાર્ટ્સ હોય એ પણ બનાવવા માટે, એન્ડ સુટેબલ ફોર મેની હોટ વર્કિંગ ઓપરેશન્સ. હોટ વર્કિંગ ઓપરેશન્સથી પાર્ટ બનાવવા માટે મૂન્સ મેટલનો યુઝ થશે. ઓકે, બીજું એક ફ્રેન્ડ જે આમાં રિપીટેડલી પૂછાતું હોય છે નોન મેટલમાં, બેબિટ મેટલ. બેબિટ મેટલનો કોમ્પોઝિશન ને યુઝ પણ પૂછાતું હોય છે, જે આગળના એક તમારા ક્વેશ્ચનમાં આવશે, ક્વેશ્ચન પેપરની અંદર, ત્યારે આપણે એને સમજી લઈશું. તો આ તમારા 2-3 જે રિપીટેડ થતા હોય છે એ તમારા કમ્પોઝિશન ને એના યુઝ યાદ રાખી લેવાના. આનો ઓપ્શનમાં ફ્રેન્ડ્સ ક્વેશ્ચન જે પૂછાયેલો છે દેટ ઇઝ ડિફરન્શિએટ બિટવીન બ્રાસ એન્ડ બ્રોન્ઝ. ઓકે, આ થોડોક ઇઝી છે એઝ કમ્પેર ટુ તમારો ઓલા કોમ્પોઝિશનને યાદ રાખવો, તો આવા કોઈ ક્વેશ્ચન તમે જરૂરથી કરી શકશો. તો બ્રાસ અને બ્રોન્ઝમાં આપણે જોઈ લઈએ તો બ્રાસ કન્ટેન્સ એલોઇંગ એલિમેન્ટ્સ લાઇક લીડ, ઝિંક, સિલિકોન એન્ડ ટીન. બ્રાસમાં કયા એલોઇંગ એલિમેન્ટ્સ હોય છે? ઝિંક, લીડ, સિલિકોન અને ટીન. બ્રોન્ઝની અંદર જે હોય છે ઝિંક, ટીન, લીડ, આયર્ન, એલ્યુમિનિયમ એન્ડ નિકલ. Okay, it is corrosion resistant and possess good strength. It is resistant to heat and corrosion. It resists oxidation. આ corrosion resistant છે અને આમાં સ્ટ્રેન્થ છે. જ્યારે આમાં સ્ટ્રેન્થ એટલી બધી નથી, પણ હીટ અને કોરોઝન અને ઓક્સિડેશન ત્રણેયને રેઝિસ્ટ કરી શકે છે બ્રોન્ઝ. બ્રાસનો યુઝ પાઇપ્સ, ટ્યુબ્સ એન્ડ ફિટિંગ્સ, પ્લમ્બિંગ ગુડ્સ, હાર્ડવેર, સ્મોલ ગિયર્સ, પંપ, ઇમ્પેલર, વાલ્વ એન્ડ ઇટ્સ ફિટિંગ્સ એક્સેટ્રા આર મેડ ફ્રોમ બ્રાસ. ઓકે, બ્રાસમાંથી આટલી બધી વસ્તુ બને છે. બ્રોન્ઝમાંથી શું બનશે? પ્રેશર કાસ્ટિંગ, બુશિંગ, બેરિંગ, સ્ટીમ પ્રેશર કાસ્ટિંગ, ગિયર્સ, પંપ, હેવી ડ્યુટી પાર્ટ્સ એક્સેટ્રા આર મેડ ફ્રોમ બ્રોન્ઝ. આ બધું બ્રોન્ઝમાંથી બને છે. બાય ઇન્ક્રીઝિંગ ધ ઝિંક કન્ટેન્ટ ઇન બ્રાસ ઇટ બીકમ્સ ચીપર. હવે બ્રાસમાં જે તમે એલોઇંગ એલિમેન્ટ્સ આપણે લખીએ એમાં તમે ઝિંકનો કન્ટેન્ટ વધારી દો તે થોડુંક સસ્તું થઈ જાય છે, ચીપ થઈ જાય છે. બ્રોન્ઝમાં જો ઇટ કમ્પેરિઝન ટુ બ્રાસ ધ મેટલ ઇઝ કોસ્ટલીયર. બ્રાસના કમ્પેરિઝનમાં થોડુંક વધારે કોસ્ટલી છે. ઓકે, તો આ 4 પોઈન્ટ તમે લખી શકો 4 માર્ક્સની અંદર. તમારા પેપરની અંદર, તમારા બુક્સની અંદર પણ એટલા જ પોઈન્ટ્સ આપેલા છે અને એટલા પોઈન્ટ તમે આરામથી લખીને તમે માર્ક્સ કવર કરી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ આપણો ક્વેશ્ચન 3 આખો મેં તમને સમજાવી દીધો, કમ્પ્લીટ વિથ સોલ્યુશન, વિથ ઓપ્શન્સ. ઓકે, બરાબર. તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. 14 માર્ક્સ તમારા આમાંથી કવર થશે અને ઇઝી ક્વેશ્ચન્સ પૂછાય છે, આમાં કોઈ ડિફિકલ્ટ નથી. આઈ હોપ ફ્રેન્ડ્સ તમે સાથે લખતા રહેશો અને આજે તે ક્વેશ્ચન 3 એમ્યુસનનો સમર 2019ના GTUના પેપરનો તમે સોલ્વ કરી લેજો, લર્ન કરી લેજો આ બધા આન્સર્સ. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ આઈ હોપ કે તમે બુકમાં તમે નોટ કરી લીધો છે અને આન્સર લખી લેજો, લર્ન કરી લેજો અને ઓનેસ્ટલી ઘરે ફરીવાર લર્ન કરીને જાતે લખી નાખજો આ બધા ક્વેશ્ચન, જેથી તમારી પ્રિપરેશનમાં પ્રોબ્લેમ ન આવે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઇક કરો, શેર કરો, વિડીયોને મેક્સિમમ ફ્રેન્ડ સાથે તમે શેર કરો. આની લિંક તમે તમારા ફ્રેન્ડ્સને આપી શકો છો અથવા તમારા ફ્રેન્ડ્સને કહીને તમે ચેનલ ઉપર એમને સબસ્ક્રિપ્શન કરાવીને બાકીના જે સબ્જેક્ટના વિડીયોઝ મૂકેલા છે એનું પણ તમે એને આપી શકો છો, ફાયદો અપાવી શકો છો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી નેક્સ્ટ પાર્ટ્સ જે પેપર સોલ્યુશનના આવવાના છે, નેક્સ્ટ સબ્જેક્ટ્સના, એ તમને મળતા રહે ફ્રેન્ડ્સ. ઓકે, તો ઘરે રહ્યો, હેલ્ધી રહ્યો, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ.